શેરા તાલુકામાં 10,000 જેટલા આવાસોનું સર્વે કરી દેવામાં આવીને 53 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા. આવાસ પ્લસ 2024 નામની એપમાં લાભાર્થીના જોબ કાર્ડ, આઈડી, આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને પડી રહેલ તકલીફ. શેરા તાલુકાના પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના નેવાસી ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી ચાલુ. 10,000 આવાસોનું સર્વે કરી દેવામાં આવ્યું. આ સર્વેની કામગીરી દરમિયાન આવાસ પ્લસ એપમાં જોબ કાર્ડ એરોર, આધાર કાર્ડ એરોર આવી રહી હોય તેને દૂર કરવા માટે અમારા દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી રહી છે. પંચમહાલમાં શહેરા તાલુકાના નિવાસી ગામોમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજનાની સર્વેની કામગીરી શરૂ છે. તલાટી કમ મંત્રી સહિત સંબંધિત કચેરીના કર્મચારીઓ ટીમ દ્વારા ઘરની મુલાકાત લઈને સર્વેની કામગીરી કરવામાં આવી રહી હોય, પરંતુ આવાસ પ્લસ નામની એપમાં લાભાર્થીના જોબ કાર્ડ, આઈડી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ અપલોડ કરવામાં વધુ સમય જતો હોવાથી સર્વેની કામગીરીમાં કર્મચારીઓને ભારે તકલીફ પડી રહી હતી. તાલુકામાં 10,000 જેટલા આવાસોનું સર્વે કરી દેવામાં આવીને 5300 જેટલા લાભાર્થીઓના ફોર્મ અપલોડ કરી દેવામાં આવ્યા છે. રિપોર્ટર પાર્થિવ દરજી, ઇન્ડિયા 24 ન્યૂઝ, પંચમહાલ. હાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે શહેરા તાલુકાની અંદર નિર્દેશી ગ્રામ પંચાયતોની અંદર થઈ રહેલી છે. દરેક ગામની અંદર એક સર્વેયરની નિમણૂક કરવામાં આવી છે અને દરેક ગામમાં સારું એવું સર્વે ચાલી રહેલું છે. એની અંદર જોઈએ તો હાલ પૂરતું 5,353 જેટલું સર્વે થઈ ગયેલું છે, પણ કરી દેવામાં અને બીજા સર્વે પણ હાલ 15 ફેબ્રુઆરી સુધી સર્વેની કામગીરી ચાલુ. સર્વેની કામગીરીમાં અમુક ટેકનિકલ ફોલ્ટ જોવા મળેલો છે, જેમ કે આધાર કાર્ડ વેરિફિકેશન કરવું. કે એનો પ્રોબ્લેમ એ છે કે જે તે લાભાર્થી હોય એનું આધાર કાર્ડ મોબાઈલ નંબર જોડે લિંક ના હોય અથવા રેશન કાર્ડ જોડે લિંક નહીં હોય તો એ આધાર કાર્ડની ટેકનિકલ ફોલ્ટ આવે છે. તો એ તમામ સર્વે માર્ગદર્શન કરે છે તો તમારું આધાર કાર્ડ તાત્કાલિક મોબાઈલ જોડે અને રેશન કાર્ડ જોડે લિંક કરાવો. અને લોકો જ્યારે લિંક કરાવે તો તાત્કાલિક એમનો પણ સર્વે કરવામાં આવે અને એ ટેકનિકલ ફોલ્ટ દૂર કરવામાં આવે. બીજો એક પ્રોબ્લેમ આવશે જોબ કાર્ડનો. જે જોબ કાર્ડનો પ્રોબ્લેમની અંદર એ ટેકનિકલ ફોલ્ટ આવે છે, તો જોબ કાર્ડ એરર આવે છે. તો એની અંદર એ જોવામાં આવે છે કે જોબ કાર્ડની અંદર જોઈએ તો જ્યારે એ લોકો કામ કરતા હોય છે તો એમને એક જોબ કાર્ડ મજૂરી તરીકે આપવામાં આવે છે. પણ એ મજૂરીમાં દાખલા તરીકે આટલા જે પ્રધાનમંત્રી આવાસ આપી રહેલા છે એમની અંદર કંઈક કાકા બાપાના છોકરાનું મંજૂર થયું હોય ને એની અંદર કુછ કર્યું હોય તો એમને પણ એરર આપી હોય તો એનો પણ આપણે સોલ્યુશન માટે લખીશું અને એ પણ સોલ્યુશન સમયમાં આવી જશે. પણ જોબ કાર્ડ લખીશું તો જ એમનું આવાસ મંજૂર થશે. એટલે એ પણ એક ટેકનિકલ ફોલ્ટ હતો, એનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે. જોબ કાર્ડ ફરજિયાત કરેલું છે સરકારશ્રી દ્વારા, એટલે જોબ કાર્ડ વગર કોઈ પણ આવાસ મંજૂર નહીં થાય. એટલે ફરજિયાત જોબ કાર્ડ નાખે છે અને એ પણ એરર દૂર થઈ જાય. બાકી તમામ આવાસોનું સર્વે સારું એવું ચાલી રહ્યું છે, સારું એવું સર્વે થાય છે. ટોટલ જોવા જઈએ તો અત્યાર સુધી 10,000 જેટલું સર્વે થઈ ગયેલું છે અને એની અંદરથી 5300 જેટલા અપલોડ પણ થઈ ગયા છે. અને રોજે રોજ અપલોડમાં થોડુંક વેટિંગ થાય છે. સર્વર કેમ કે સાથે એટલું બધું અપલોડની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એ અપલોડની અંદર પણ જે તે સર્વેયર રોજ કરતા હોય છે અને અપલોડ 7 દરમિયાન પહેલો રિપોર્ટ જોવા